જય ગૌ માતા. હું પ્રભુભાઈ કિહેલા, મારું ગામ આથાણી. અને આજે હું એક આપણે બાયોગેસ પ્લાન્ટ બેહાર્યો છે. એ આપણે વસ્તાભાઈ અને ભાઈ વિનુભાઈ તેમને એક બેગ આવી છે, એટલે એ આપણી મુલાકાતે આવ્યા છે. તો મને જે એટલો આમાં અનુભવ છે બેગનો, એ હું તમામ રીતે હું બધો અનુભવ આ વસ્તાભાઈને અને વિનુભાઈને હું આપીશ. પ્રભુભાઈ, કેટલા વર્ષથી તમે વાપરો છો એ જરાક કહો. હવે વસ્તાભાઈ, આ બેગ રહીને આપણે ઉનાળામાં ફિટ કરી હતી, ઓણ જ ફિટ કરી છે. બરોબર. એટલે આમ ગણો તો આ એક આપણે ચોમાસાની સીઝન લીધી ગણાય આ બેગ ઉપર છે. તો આપણે જે અમને બેગ મળે છે સરકાર શ્રી દ્વારા, તે જે કઈ સંસ્થામાંથી, એટલે એ સરસા આપણે વિનુભાઈ પાસે કરાવી. વિનુભાઈ, તમે એક આપણે જે આપણને આપી છે રાજ્યપાલના હસ્તક દ્વારા, એવું અમે થોડુંક જાણ્યું, તો એની સરસા જરાક તમે કરો તો. એમાં શું છે, આપણે બાયોગેસ જીવાણુ બનાવવા માટે આપણે પેલા હલાવવાનું હતું. તે આપણે કાયમ ખેતી કરતા તે એમાં સાવર સંસ્થામાં અનુભાઈ ડેરવાળિયા અને કિરણભાઈ પટેલ રિલાયન્સ ફાઉન્ડેશન, એને પહેલેથી ધ્યાનમાં હતું કે આ જીવામૃત બનાવવા માટે આપણે કેસ્ટિંગ બનાવવા માટે બાયો કેસ્ટિંગ દેવી. એટલે આપણે આ વખતે આપણા ગામમાં 4 કીટો આપી છે સાવર સંસ્થા દ્વારા અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા. એટલે તમે લોકો જીવામૃત બનાવવા માટે મહેનત કરવી પડે ને, એમ કરતા કે ડાયરેક્ટ બની જાય ને. આમાં છે ને ટાઈમ આપણે નથી આપવો પડતો. ઓલા જીવામૃતમાં શું છે, આપણે 8 દિવસ જીવામૃત થાય છે બેરલમાં, અને એમાં 8 દિવસનો ટાઈમ આપણે સાંજ સવાર આપવો પડે, અને આમાં એવો ટાઈમ આપવો નથી પડતો. બરોબર. એટલે બે વસ્તુ થાય, કે ટાઈમ નો આપવો પડે અને હલાવવું ન પડે, અને ઓટોમેટિક 45 દિવસ પડ્યું રહે એટલે ઓટોમેટિક જીવામૃત બની જાય. ટપક હોય તો સડી જાય અને ફુવારામાં સાટી જાય. એટલા માટે અને તમારી પાસે માહિતી લેવાય છે કે ભાઈ કેટલી ઊંચાઈ કરવું, કેવી રીતે સાળવણી કરવી, ફિટિંગ કઈ રીતે. જો વિનુભાઈ, આમાં તો જે ટ્યુબ આવે ને એ ટ્યુબ નો માપ સાઈઝ હોય. મારે આમાં 20x5 ની છે. હવે તમારે એ સસ્તા 100x5 કે 25x5 આપી, તો એ પ્રમાણે બાંધકામ કરવું પડે. મેં આમાં બાંધકામ માનો કે અંદર ગાળો 17.5 કે 18 ફૂટ છે અંદર ગાળો, એટલે મારે 20x5 ની છે ટ્યુબ, બરોબર છે. અને તમારે જે 25x5 ની હોય ને, તો તમારે માપ સાઈઝમાં લંબાઈમાં તમારે 23 ફૂટ અંદર ગાળો રાખવો પડશે, અને ઊંચાઈ 3 ફૂટ, અને પછી અંદર ગાળો પહોળાઈ 3.5 થી 3.5 રાખી શકો. કારણ કે એટલું જો બાંધકામ કરે ને, તો આ ટ્યુબ ની આવડતા વધી જાય. અને બીજા નંબરમાં હાવ ખુલ્લામાં મૂકશો ને, ખુલ્લામાં ઓટો કરીને મૂકી દો, તો અમુક સંસ્થા એવી રીતે મૂકી દેશે. આપણે ઘણા વિડીયોમાં જોયેલું છે, આડોળો પાદરું મૂકી દીધેલું હોય. પણ એમાં અવસ્થા ભાઈ એવું થાય છે, પાદરું મૂકી દીધું, માનો કે પવન થી કોઈ કાંટો જવડું ઉડીને આવ્યું, માનો કે આપણે આ મકાન પડખે બનાવ્યું હોય, ઉપરથી નળિયું પડ્યું, તો આ લીકેજ થઈ જાય, બરોબર છે. લીકેજ થઈ જાય એટલે તો આપણે આ ફેલ વસ્તુ છે ને બધું. એટલે સાવચેતી માટે એવું બાંધકામ કરો ને, તો એની આવડતા હોતા વધી જાય. એટલે બીજા નંબરમાં ઓમ શાંતિ વિશ્વવિદ્યાલય આબુ માઉન્ટ ગયા ને, ના જૈવિક ખેતીમાં પાર દેતા તે ના ટ્યુબ તમે જોઈ જ તે, પણ એ ખુલ્લામાં હતી, ખુલ્લામાં હોય, એટલે ખુલ્લામાં હતી ને, એટલે તમારું જોયું ને કે ભાઈ ખુલ્લામાં કરતા આમાં થોડુંક આપણે ટકાવારી હારી હોય, એટલા માટે જોય ને નાખને. પ્રભુભાઈ, એરોબેગ વિશે હવે હું એક જરાક વાત કરું. તમારી જૈવિક ખેતી ચેનલ ની અંદર બોલો. આપણા વિછિયા તાલુકાની અંદર આવા તો ઘણા ખેડૂત છે, જેને મારી ગાયધરી ખેતી દ્વારા હું પણ એને જાગૃત કરું છું, અને પોતાની પ્રભુભાઈ અત્યારે ચેનલ બનાવી જૈવિક ખેતીની વાતો. એટલે એ ચેનલ પણ તમે જોજો દર્શકો, જે મારા દર્શકો છે એ પણ જોઈજો, એટલે એમાં તમને કઈક નવીન જાણવા મળશે. જો ઓરેથી ઠેઠ હાથણી અમારે ધક્કો ક્યારે થયો, કાંઈ ખેડૂત પાસે તમને શીખવા મળશે. તો મિત્રો, અંધારું થઈ ગયું એટલે બહુ રિઝલ્ટ નહીં આવે, પણ એરોબિક જે અમને વિનુભાઈએ વાત કરી સંસ્થામાંથી ફ્રીમાં અમને અપાવી છે, જે અમારા જે ગ્રુપ છે વિછિયાનું, જે વિછિયામાંથી સાવર સંસ્થા દ્વારા જે ઠાકરસિંહભાઈ છે, અમારે દક્ષાબેન છે, એને બધા અમારા નામ રજીસ્ટર કરી અને મોકલ્યા. એટલે રાજ્યપાલ, આપણા ગુજરાતના જે મહામહિમ રાજ્યપાલ છે, એ પોતે આ ખેતી કરે છે, અને એને ખ્યાલ છે કે જીવામૃત બનાવવામાં કષ્ટ કેટલું પડે છે. તો આવા કોઈ ખેડૂત હોય જાગૃત, તો એને એ ફ્રીમાં આપે છે. 20-30 હજારની વસ્તુ અમને ફ્રીમાં આપી, તો આપણે એને જીવ ઘોડે હાંસવી પડે. તો અહીંયા જે ગોઠવણી પ્રભુભાઈએ કરી છે, આ ખેડૂએ જેને જાતે લીધેલી હતી, તો એ રીતે કીધું આપણે ગોઠવણી કરીને વ્યવસ્થિત કરવી, તો એક ટીપની આવડતા વધે. અને એના ફાયદા વિશે અમને ફરી મળે એટલે મેં ગુજરાતભરમાં ફોન કરીને જાણ્યું, તો અમને જાણવા એવું મળ્યું કે તમે ઓછામાં ઓછા 3 વર્ષ જો
પરિપૂર્ણ આ જે બાયોગેસ્ટરનું લિક્વિડ જે નીકળે છે જીવામૃત, એ તમે દર પાણી અથવા છંટકાવમાં પિયતમાં તમારી જમીનમાં આપો એટલે 3 વર્ષે તમારી જમીનમાં 1% ઓર્ગેનિક કાર્બન વધે. જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન જો 1% હોય એટલે એ જમીનની અંદર વૈજ્ઞાનિક લોકો એમ કહે છે કે માથા વાવો ને તો માથા ઉગે, એવી જમીન તાકાત વાળી થાય. તો ઈ હાટું તને મેં આજે પ્રભુભાઈ પાસે આવ્યા છીએ જાણવા કે અમારી એરોબેગ ભરીમાં મળે છે, તો અમે જીવ ઘોડે હાંસવી અને સરકારે જે 25-30 સસ્તાએ અમને જે 25-30 હજાર રૂપિયાનું સાધન આપ્યું છે તો અમે ભરપૂર એનો પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ કરવી. પ્રભુભાઈ હવે તમારી ચેનલને તમે યાદ આપો. તો દર્શક મિત્રો, જો આ તમને વિડીયો સારો લાગ્યો હોય અને ઉપયોગી ખેતી લક્ષી લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો. જય ગૌ માતા. જય ગૌ માતા.